ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે પરંપરાગત પાક છોડી બાગાયતી પાક જામફળનું વાવેતર કર્યું। હાલના સમયમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં વપરાતા ખાતર તેમજ દવા જે ખેડૂતો પોતાની જાતે જ તૈયાર કરતા હોવાના કારણે ખાતર તેમજ દવાનો ખર્ચ ઘટે છે। પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો હવે શાકભાજી, બાગાયતી પાક, ધાન્ય પાક વગેરેનું વાવેતર કરી અને તેમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ પોપટભાઈ લાખાભાઈ ડાયભી, ગામ લાપાળિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। મેં SY BA સુધી અભ્યાસક્રમ કર્યો છે અને હું પ્રાકૃતિક ખેતીમાં 6 થી 7 વર્ષથી ખેતી કરતો આવ્યો છું અને આમ હું સાલું ખેતી તો લગભગ 32 વર્ષથી કરતો આવ્યો છું, પણ આ 6-7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। પ્રાકૃતિક ખેતીની પ્રેરણા હું ડીસા શિબિર હતી સુભાષ પાલેકરની, એ શિબિર ભરી પછી એમાંથી મને પ્રેરણા મળી અને પછી મેં ધીરે ધીરે શરૂઆત કરી અને બીજી શિબિર પણ મેં અમદાવાદમાં પણ કરી સુભાષ પાલેકરની। મને પહેલાં તો એક તો એવું થયું કે આ સાલું ખેતી કરતો હતો એમાં આપણને ખર્ચ વધારે લાગતો હતો અને બેનિફિટ આપણને નફો બહુ ઓછો મળતો હતો। એટલા માટે મને એવો વિચાર આવ્યો કે આપણે બાગાયત ખેતી કરીએ, તો એમાં મેં બાગાયતમાં જામફળનો પાક પસંદ કર્યો એટલા માટે થઈને કે એમાં આંતરખેડ ઓછી કરો તો પણ ચાલે અને બીજા ખેતી ખર્ચા, રાસાયણિક દવા, ખાતર એના કોઈ ખર્ચા બહુ ઓછા લાગતા હોય છે, એટલે મેં એ પાક પસંદ કર્યો અને એમાં મને સાલું ખેતી કરતાં સારું એવું કમાણી મળે છે। હાલ મેં થાઈલેન્ડ પિંક જાતનું વાવેતર કરેલું છે અને એનું માવજત માટે હું જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદન આ બધું માવજત કરતો હોઉં છું અને જીવાત માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પરણી અર્ક આ બધાનો ઉપયોગ કરું છું। મેં જામફળની માથે નેટ બેગિંગ ચડાવેલું છે। એનો ફાયદો એવો હોય છે કે એક તો કોઈ પણ જાતની જીવાત એને ડંખ નથી મારતી અને એને કોઈ ઈળું લાગતી નથી, અને બીજું કે ફળની સાઈઝ એકદમ શાઇનિંગ સારી રહેશે, એટલે એને કોઈ તડકો ન લાગે, કોઈ તડકાની તાળી ન પડે અને શાઇનિંગ સારી રહેશે। એટલા માટે થઈને નેટ પહેલાં લગાવી છે અને એની ઉપર પછી બેગ લગાવી છે। હું જામફળની અંદર 2 વખત ઉત્પાદન લઉં છું કે શિયાળુ પાક છે તો શિયાળાની શરૂઆતમાં આપણું જામફળ મારું તૈયાર થઈ જાય છે અને મારું જામફળ હું વેચું છું 60-70 રૂપિયા કિલો। પછી શરૂઆતમાં મારો ભાવ સારો મળી જાય છે, પછી હું પાછો પૂરું થઈ જાય એટલે પછી પાછું કટિંગ આપી દઉં છું છોડને। 20 દિવસની પાણીની ખેંચ આપ્યા પછી, છોડને ખેંચ આપ્યા પછી એનું કટિંગ કરી નાખું કે જેથી કરીને શિયાળો પૂરો થવાનો થાય ત્યાં પાછું મારો બીજો ફાલ તૈયાર થઈ જાય। એમાં પણ મને સરેરાશ 40 થી 50 રૂપિયાનો ભાવ મળે છે, એટલે 2 પાક લઉં છું અને એમાં મને સારું એવું બેનિફિટ મળે છે। એટલે હું આ જામફળનું વેચાણ અહીંયા ઘરે બેઠા કરું છું અને પછી વધારે હોય તો પાલીતાણા, તળાજા અને મહુવા પણ વેચવા મોકલું છું।